નમસ્કાર મિત્રો આજે તારીખ 22/12/2023 અને સવારે 5 વાગ્યાથી સંપૂર્ણ દિવસના હવામાન સમાચાર જોઈશું, જેમાં આજે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવે છે। મિત્રો, અત્યારે અરબ સાગરમાં એક ચક્રવાતી વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના ભેજવાળા પવનોને કારણે આજે સંપૂર્ણ દિવસ દરમિયાન ગુજરાતમાં ઘટ્ટા વાદળા છવાયેલા રહેશે અને ઘણી બધી જગ્યાઓ પર માવઠું પણ થઈ શકે છે। મિત્રો, આજે ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે, કારણ કે મિત્રો હિમાલયમાં બરફ વર્ષા પણ થઈ રહી છે અને તેના સીધા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે। તેને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે। મિત્રો, ગુજરાતમાં પવનની ઝડપ પણ વધુ રહેશે। આજે ગુજરાતમાં ક્યાં માવઠું થઈ શકે, પવનની ઝડપ કેટલી રહેશે તથા ઠંડી કેટલી રહેશે, આ બધું જ આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું। તો તમે વિડીયો આખો જુઓ। ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, આજે ગુજરાતમાં જે વાદળાનું પ્રમાણ છે એ વધી ગયું છે અને કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં છવાઈ ગયા છે। ગુજરાતમાં મિત્રો પવનની ઝડપ પણ વધી ગઈ છે। 22મી તારીખે અને સવારે 5 વાગે અમદાવાદ, મહેસાણા, થાન, ગાંધીધામ, નલિયા, ખાવડા, જૂનાગઢ, ભાવનગર, ઉના, સુરત, વલસાડ વગેરે વિસ્તારોમાં મિત્રો કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે, જ્યારે ઘણી જગ્યાએ માવઠું પણ થઈ રહ્યું છે। 22મી તારીખે અને સવારે 8 વાગે મહેસાણા, અમદાવાદ, વડોદરા, ભાવનગર, થાન, જામનગર, ગાંધીધામ, ખાવડા, ચારણકા, સુરત, વલસાડ, ભાવનગર અહીંયા મિત્રો કાળા ડિબાંગ વાદળો છવાઈ જશે, જ્યારે ઘણી બધી જગ્યાએ માવઠું પણ થઈ શકે છે। મિત્રો, 22મી તારીખે અને બપોરે 2 વાગે વડોદરા, ભાવનગર, ચારણકા, સુરત, વલસાડ વગેરે વિસ્તારોમાં મિત્રો ઘાટા વાદળા છવાયેલા રહેશે, ક્યાંક ક્યાંક માવઠું થઈ શકે છે, જ્યારે જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, દ્વારકા આ બધા વિસ્તારોમાં આછા વાદળા છવાયેલા રહેશે। પવનનું જે પ્રમાણ છે મિત્રો વધી જશે। 22મી તારીખે અને સાંજે 5 વાગે સુરત, વલસાડ, વડોદરા, દાહોદ, ઉના, જામનગર, ભાવનગર અહીંયા મિત્રો ક્યાંક ક્યાંક વાદળા છવાયેલા રહેશે। પવન મિત્રો પૂર્વમાંથી ચાલુ થશે, પવનની ઝડપ પણ વધી જશે। હવે મિત્રો આપણે ઠંડીનું પ્રમાણ જોઈ લઈએ તો 22મી તારીખે અને સવારે 5 વાગે જૂનાગઢમાં 19 ડિગ્રી, થાનમાં 19, અમદાવાદમાં 19, જામનગરમાં 18, દ્વારકામાં 21, ગાંધીધામમાં 19, નલિયામાં 18, વડોદરામાં 17, ભાવનગરમાં 19, સુરતમાં 19 ડિગ્રી, વલસાડમાં 22 ડિગ્રી, ઉનામાં 21 ડિગ્રી, મહેસાણામાં 17 ડિગ્રી, પાલનપુરમાં 16 ડિગ્રી, ચારણકામાં 17, ખાવડામાં 16। મિત્રો, દિવસ ચડશે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જશે। 22મી તારીખે અને બપોરે 2 વાગે થાનમાં 29 ડિગ્રી તાપમાન થઈ જશે, જામનગરમાં 29, ગાંધીધામમાં 28, ખાવડામાં 26, નલિયામાં 29, મહેસાણામાં 28, અમદાવાદમાં 27, ચારણકામાં 28, પાલનપુરમાં 27, સુરતમાં 27, વલસાડમાં 29, ઉનામાં 30 ડિગ્રી, જૂનાગઢમાં 31, ભાવનગરમાં 26, વડોદરામાં 25, દાહોદમાં 25 ડિગ્રી તાપમાન રહેશે। 23મી તારીખે પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે અને ઠંડીમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે। મિત્રો, સવારે 5 વાગ્યાથી પવનની જે ઝડપ છે એ ગાંધીધામમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, નલિયામાં 22 કિલોમીટર પ્રતિ કલાક, જામનગરમાં 18, દ્વારકામાં 15 કિલોમીટર, જૂનાગઢમાં 18 કિલોમીટર, ઉનામાં 22 કિલોમીટર, ભાવનગરમાં 26 કિલોમીટર, વડોદરામાં 20 કિલોમીટર, સુરતમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, વલસાડમાં 13 કિલોમીટર, પાલનપુરમાં 23, મહેસાણામાં 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, ગાંધીધામમાં 14 કિલોમીટર, નલિયામાં 21 કિલોમીટર, જ્યારે મિત્રો ખાવડામાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે।
બપોરે પવનની દિશા બદલાઈ જશે અને પવનની જે ઝડપ છે એ અમદાવાદમાં 17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, મહેસાણામાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, પાલનપુરમાં 28 કિલોમીટર, ચારણકામાં 20 કિલોમીટર, ખાવડામાં 23 કિલોમીટર, નલિયામાં 22 કિલોમીટર, જામનગરમાં 17 કિલોમીટર, દ્વારકામાં 13 કિલોમીટર, જૂનાગઢમાં 17, ઉનામાં 21, વલસાડમાં 16 કિલોમીટર, સુરતમાં 19 કિલોમીટર, વડોદરામાં 20 કિલોમીટર, દાહોદમાં 17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. મિત્રો, આવતીકાલે પણ પવનની જે ઝડપ છે એ વધારે રહેશે.